हेलो हेलो विद्यार्थी मित्रों, मजाમાં છો બધા? આજે આપણે કેમિસ્ટ્રીના લેક્ચરમાં આગળ વધીએ. કેમિકલ બોન્ડિંગ ચેપ્ટરમાં છેલ્લે આપણે લેક્ચર નંબર 18 જોયો. આજનો આપણો લેક્ચર નંબર 19, બરાબર છે? તો 19 માં આગળ વધીએ તો આપણે ક્વેશ્ચન આ પ્રકારનો બને. PCl5 નું બંધારણ જોવા મળે પરંતુ PH5 જોવા મળે નહીં. સમજાવો. PCl5 જોવા મળે પણ PH5 જોવા ન મળે, સમજાવો. તો એનું કારણ શું? તો જો એનું કારણ આવું, ફોસ્ફરસ આ PCl5 માં ફોસ્ફરસ કોની સાથે જોડાયેલો? ક્લોરીન સાથે જોડાયેલો. ક્લોરીન, ઓક્સિજન, ક્લોરીન F આ બધા વધુ વિદ્યુત ઋણ પરમાણુ સાથે જ્યારે ફોસ્ફરસ જોડાયેલો હોય તો વધુ વિદ્યુત ઋણ પરમાણુ શું કરે? વધુ વિદ્યુત ઋણ પરમાણુ આ બંધમાંનો ઇલેક્ટ્રોન પોતાના તરફ ખેંચે. એટલે આ ભાગીદારીના ઇલેક્ટ્રોન હોય એ પોતાના તરફ ખેંચે એટલે ફોસ્ફરસ ઉપર ધન વીજભારનું પ્રમાણ વધે. કેમ? તો કે ભાગીદારીના ઇલેક્ટ્રોન છે ને આ વધુ વિદ્યુત ઋણ પોતાના તરફ ખેંચતો હોય એટલે ફોસ્ફરસ ઉપર ધન વીજભાર વધે ને. એટલે ફોસ્ફરસની જે બાહ્યતમ ડી કક્ષક હોય તો ડી કક્ષક ફોસ્ફરસ ઉપર ધન વીજભાર વધવાને કારણે ડી કક્ષક ફોસ્ફરસ તરફ ખેંચાય એટલે એમ કહેવાય સંકોચાય. ફોસ્ફરસની બાહ્યતમમાં જે ડી કક્ષક એટલે ડી કક્ષક કેન્દ્રની નજીક આવે એટલે હવે શું થાય? તો હવે ફોસ્ફરસની 3s 3p અને 3d આ કક્ષકોની ઊર્જા લગભગ નજીક જેવી થઈ જાય અને કક્ષકોની ઊર્જામાં તફાવત ઓછો થાય એટલે એમની વચ્ચે સંકરણ થાય એટલે હાઇબ્રિડાઇઝેશન થાય. પરિણામે sp3d પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થાય એટલે PCl5 જોવા મળે. જ્યારે PH5 માં શું હોય? તો ફોસ્ફરસ હાઇડ્રોજન વચ્ચે બંધ હોય અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા કે ક્લોરીન ઓક્સિજન જેટલી નથી તો એમાં ફોસ્ફરસ ઉપર કોઈ એટલો બધો વધુ ધન વીજભાર ઉત્પન્ન ન થાય. એની અંદર ડી કક્ષકનું એટલું સંકોચન શક્ય ન બને કે જેથી ડી કક્ષકની ઊર્જા આ 3s 3p ની નજીકની થાય એટલે એમાં આ પ્રકારનું સંકરણ શક્ય ન બને એટલે PCl5 જોવા મળે જ્યારે PH5 જોવા મળે નહીં. તો એ જ આ સમજાવે છે તમને કે ફોસ્ફરસ એ વિદ્યુત ઋણ પરમાણુઓ ફ્લોરીન, ઓક્સિજન, ક્લોરીન સાથે જોડાયેલો હોય તો P ઉપર ધન વીજભાર વધે કારણ કે આ ભાગીદારીનું ઇલેક્ટ્રોનની ઉપર વધુ વિદ્યુત ઋણ પોતાના તરફ ખેંચે અને ફોસ્ફરસ ઉપર ઇલેક્ટ્રોનની ઉણપ થાય એટલે ફોસ્ફરસ ઉપર ધન વીજભાર વધે એટલે ફોસ્ફરસ પેલી ડી કક્ષકને વધુ પોતાના તરફ, તેથી તે બાહ્યતમની ડી કક્ષકને પોતાના તરફ ખેંચે છે. તેથી 3s 3p અને 3d ની ઊર્જા લગભગ નજીક જેવી હોય જે સંકરણ માટે પૂરતી છે. તેથી PCl5 બંધારણ રચાય. ટૂંકમાં ડી કક્ષકની ઊર્જા 3s 3p ની નજીકની થાય. જ્યારે હાઇડ્રોજન દ્વારા આટલું મોટું સંકોચન શક્ય બને નહીં કારણ કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ક્લોરીન ઓક્સિજન જેટલી હોતી નથી. તેથી PH5 રચાય નહીં. ઓકે, હવે જો સિગ્મા બંધ આપણે ભણી ગયા હતા તો સિગ્મા બંધની પ્રબળતા ત્યાં આપણે આટલું લખેલું હતું SS કરતા sp ની પ્રબળતા s અને p કક્ષકનું સમિશ્રણ થાય એની પ્રબળતા વધુ હોય. એના કરતા p કક્ષકોનું સમિશ્રણ થાય તો સિગ્મા બંધની પ્રબળતા વધે. હવે સંકરણમાં તો p કક્ષક હતા sp સંકૃત કક્ષક દ્વારા જે સિગ્મા બંધ બને ને મજબૂત હોય. sp કરતા sp2 સંકૃત કક્ષકોના સમિશ્રણથી જે સિગ્મા બંધ બને વધુ મજબૂત હોય. એના કરતા sp3 સંકૃત કક્ષકોના સમિશ્રણથી જે સિગ્મા બંધ બને એ વધુ મજબૂત હોય. આ હતી સિગ્મા બંધની પ્રબળતા. આ ઉપરાંત હવે આપણે કોઈ પણ ની અંદર pπ બંધ કે pπ dπ બંધ કે dπ dπ બંધની સંખ્યા કેટલી એ આપણે ગણતા શીખવાનું છે. તો એ શીખતા પહેલા પાઈ બંધમાં આપણે ખબર છે કેટલા કયા પાઈ બંધ બને. બે p કક્ષકો આ રીતે સમિશ્રણ પામે તો આને pπ પ્રકારનો પાઈ બંધ કહેવાય. એક p કક્ષક અને એક d કક્ષક આ રીતે d કક્ષકના આ લોબ અને p કક્ષકના આ લોબ સમિશ્રણ પામે તો આને pπ dπ પ્રકારનો બંધ કહેવાય. પછી dπ પ્રકારના બે બને પાઈ બંધ. એમાં એક આવો dπ એટલે બે લોબ ની આંતરક્રિયા થાય
આ એક ડી કક્ષકના બે લોબ, આ બીજી ડી કક્ષકના બે લોબ, આ બે વચ્ચે આંતરક્રિયા થાય. આ રીતે ડી પાઈ બને બે લોબની આંતરક્રિયા દ્વારા, અને ડી કક્ષકના ચાર લોબની આંતરક્રિયા દ્વારા પાઈ બને. આ રીતે આ ડી કક્ષકનો આ લોબ અને આ લોબ, આ અને આ લોબ, આની સાથે સંમિશ્રણ, આ રીતે ચાર લોબની આંતરક્રિયા. લોબ એટલે તમને જે આ ગોળાકાર આકાર દેખાય ને ડમ્બેલમાં ફૂલેલો આકાર, એને લોબ કહેવાય. એટલે તો બેના ચાર લોબ ની આંતરક્રિયાથી પાઇબંધ બને ડી પાઈ બંધ, જેને આ રીતે ડેલ્ટા બોન્ડ તરીકે પણ ઓળખાય છે. તો આવા જે પાઇબંધ બનેલા, આવા પાઇબંધની ગણતરી કેની અંદર પી પાઈ બંધ, એની અંદર ડી પાઈ બંધ બન્યો, એની સંખ્યા કેટલી એ આપણે ગણતા શીખીએ, કઈ રીતે ગણવાનું એ. આ ઉપરાંત આ જે પાઇબંધ બનેલા છે એમાં સંલગ્ન પ્રબળતા કોની વધારે હોય, શા માટે એવું હોય એ આપણે શીખવાનું છે. ઓકે, તો એમાં આગળ વધીએ. તો જો ત્યારબાદ SO2 માં P પાઈ અને D પાઈ બંધની સંખ્યા. તો આવા બંધની સંખ્યા કેટલી કઈ રીતે ગણાય? તો SO2 માં ગણવું છે. પહેલા તમને મેં સંકરણ શીખવાડ્યું ને, તો SO2 માં સલ્ફરનું સંકરણ ગણી લેવાય. તો SO2 માં તમને સલ્ફરનું સંકરણ ગણતા આવડી જાય તો ત્યારબાદ સંકરણ જેટલી સંકૃત કક્ષક હોય ને એટલે સિગ્મા બંધ બનાવ્યું હોય, અને બાકીની જે કક્ષક હોય એને પાઈ બંધ બનાવ્યું હોય. આ રીતે ગણી શકાય. જો સલ્ફરની ભૂમિ અવસ્થાની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના અથવા સંયોજકતા, તો સલ્ફર પરમાણુ ક્રમાંક 16, બાહ્યતમ 3s2 3p4 આવે. તો 3s2 3p4 બાહ્યતમની ભૂમિ અવસ્થામાં, બરાબર. હવે એની ઉત્તેજિત અવસ્થામાં, તો ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા સંક્રમણ કરે, એક ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા સંક્રમણ કરે. SO2 માં તમે સલ્ફરનું સંકરણ ગણો ને તો sp2 પ્રકારનું, એટલે એક s અને બે p કક્ષકે ભાગ લીધો એટલે sp2 સંક્રમણ. એટલે sp2 સંકૃત કક્ષક જે છે, બરાબર, ખાલી sp2 સંકૃત કક્ષક આ બે જ રહીને તો આ બે સિગ્મા બંધ બનાવે. એક s તો ભરાયેલી જ હોય, બરાબર. એટલે આ sp2 સંકૃત કક્ષક, આ sp2 સંકૃત કક્ષક, એટલે બે સિગ્મા બંધ બને. ત્રણ sp2 સંકૃત કક્ષક હોય પણ એક sp2 સંકૃત કક્ષકમાં લોન પેર રહેલું હોય અને બાકીની બે sp2 સંકૃત કક્ષક, એટલે બે સિગ્મા બંધ બનાવે. તો બાકી આ અને આ જે છે p કક્ષકમાં એક ઇલેક્ટ્રોન, b કક્ષકમાં એક ઇલેક્ટ્રોન. તો હવે સંકરણમાં ભાગ લીધા વગરના જે છે પાઈ બંધનું નિર્માણ કરે. શેનું નિર્માણ કરે? પાઈ. તો સલ્ફરની p કક્ષક અને ઓક્સિજન હોય એની બાહ્યતમ p હોય, અને સલ્ફરની p ઓક્સિજનની p કક્ષકનો ઇલેક્ટ્રોન સંમિશ્રણ થાય તો એક p પાઈ બંધ બને. એટલે p પાઈ બંધ એક બને. હવે સલ્ફરની d કક્ષકનો એક ઇલેક્ટ્રોન અને ઓક્સિજનની p કક્ષકનો એક ઇલેક્ટ્રોન, એટલે સલ્ફરની d ઓક્સિજનની p આ બે દ્વારા પાઈ બંધનું નિર્માણ કરીને d પાઈ પ્રકારનો બંધ કહેવાય. આમ SO2 માં p પાઈ બંધ એક હોય અને d પાઈ પ્રકારનો બંધ એક હોય. આ રીતે ગણતરી થાય. પહેલા સંકરણ ગણી લેવા, પછી આ રીતે બાહ્યતમ ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખવાની, સંકરણ, પછી હવે એને બંધ કેટલા બનાવ્યા હોય સંકૃત કક્ષકો પરથી ખબર પડી જાય. અને SO2 નું બંધારણ તમને ખબર હોય તો આ પ્રકારનું હોય. એક લોન પેર, તો આ પાઈ બંધ, આ સિગ્મા બંધ, પાઈ બંધ, સિગ્મા. બે સિગ્મા કોણ બનાવે? sp2. અને આ પાઈ ને પાઈ, એક પાઈ p પાઈ ને એક પાઈ d પાઈ પ્રકારનો હોય. એવી રીતે સલ્ફર ટ્રાયોક્સાઇડ, તો સલ્ફર ટ્રાયોક્સાઇડમાં આ રીતે ત્રણ સિગ્મા બંધ ને ત્રણ પાઈ બંધ હોય. SO3 કે કોઈ લોન પેર ન હોય તો એની ઉત્તેજિત અવસ્થામાં, તો એની ઉત્તેજિત અવસ્થા આની ત્રણ સિગ્મા બંધ બનાવ્યા. આમાં આનું સંકરણ તમે ગણશો તો SO3 માં આમાં આનું સંકરણ sp2 જ આવે, અને ત્રણ સિગ્મા બંધ બનાવ્યા છે તો એ ત્રણ sp2 સંકૃત કક્ષક સિગ્મા બંધ બનાવવામાં વપરાય. આની અંદર તો આ રીતે આમાં કઈ રીતે હવે જો આને ટોટલ બંધ તમને ખબર હોય તો 6 બનાવ્યા. મારી પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ? 6 હોવા જોઈએ. તો એની ભૂમિ અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે? 2.
હોવા જોઈએ કેટલા જોઈએ 6 તો 6 માટે ઉત્તેજિત અવસ્થામાં 3s માંથી એક અહીંયા જાય 3p માંથી એક અહીંયા જાય તો હવે જો એની પાસે 6 યુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા એમાં હવે એનું સંકરણ તમે ગણશો તો એનું સંકરણ એમાં sp2 પ્રકારનું હશે તો sp2 સંકરણ તો 3 sp2 સંકૃત કક્ષક તો 3 સિગ્મા બંધ બને એક સિગ્મા બંધ અહીંયા એક અહીંયા અને એક અહીંયા 3 સિગ્મા બંધ એટલે આ ઓક્સિજન 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 3 સિગ્મા બંધ બનેવા હવે બાકીના 3 જે છે એ પાઈ બંધ બને આ પાઈ બંધ બાકીના 3 હોય એ કઈ રીતે બને તો સલ્ફરની 3p કક્ષકનો એક યુગ્મિત ઇલેક્ટ્રોન અને ઓક્સિજનની 2p નો યુગ્મિત ઇલેક્ટ્રોન તો p પાઈ પ્રકારનો એક બંધ બને હવે આ સલ્ફરની d કક્ષકનો એક ઇલેક્ટ્રોન ઓક્સિજનની p કક્ષક એટલે d પાઈ p પાઈ એવી જ રીતે આ d કક્ષકનો એક ઇલેક્ટ્રોન ઓક્સિજનની p કક્ષકનો એટલે d પાઈ p પાઈ પ્રકારના બે બંધ બને એટલે બે d પાઈ p પાઈ બંધ બને એક p પાઈ પ્રકારનો બંધ બને હવે આમાં કેટલા યુગ્મિત ઇલેક્ટ્રોન કઈ રીતે ખબર પડે તો સલ્ફર ટ્રાયોક્સાઇડ નું બંધારણ SO3 નું બંધારણ ઓક્સિજન અને સલ્ફર સાથે દ્વિબંધન બનાવ્યું 3 ઓક્સિજન તો ટોટલ 6 બંધ થાય તો સલ્ફર પાસે યુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોવો જોઈએ 6 હોવા જોઈએ તો યુગ્મિત 6 ત્યારે જ શક્ય બને ઉત્તેજિત અવસ્થામાં આ 3s માંથી એક ઇલેક્ટ્રોન 3d માં અને 3p માંથી એક 3d માં જાય એટલે આ પ્રકારની રચના પછી HCO2F2 HCO2F2 માં p તથા d પ્રકારના બંધ તો HCO2F2 માં તો એ જો હોય તો ઝીનોન સાથે જે બે ઓક્સિજન હોય બે દ્વિબંધ બનાવ્યો હોય અને બે ફ્લોરીન ને સિંગલ બંધ બનાવ્યો હોય ટોટલ કેટલા બંધ થયા અહીંયા 2 4 5 ને 6 તો ઝીનોન પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ 6 અયુગ્મિત ઇલેક્ટ્રોન 6 હોવા જોઈએ હવે આનું સંકરણ તમે ગણશો તો sp3d પ્રકારનું થાય સંકરણ કઈ રીતે ગણવું એ તમને આવડે છે તો sp3d સંકરણ s 3p અને 1d ભાગ લેતી હોય હવે Hc ની સંયોજકતા ઇલેક્ટ્રોન રચના ભૂમિ અવસ્થામાં ઝીનોનની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના આવી છે 5s2 5p6 હવે તમે જોશો તો અહીંયા એને 6 બંધ બનાવ્યા એની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હોવા જોઈએ 6 હોવા જોઈએ તો એ 6 ત્યારે શક્ય બને આમાંથી એક આ p6 છે તો આમાંથી 3 ઇલેક્ટ્રોન આમાં જતા રહે તો 6 યુગ્મિત ઇલેક્ટ્રોન થઈ જાય એક ઇલેક્ટ્રોન જાય એને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય આમાંથી બીજો ઇલેક્ટ્રોન જાય દ્વિતીય ઉત્તેજિત અવસ્થા અને ત્રીજો જાય એટલે તૃતીય ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આની તૃતીય ઉત્તેજિત હવે ઇલેક્ટ્રોન રચના આ મુજબ થાય. આમાંથી ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન આમાં જતા રહે તો હવે જો એની પાસે 3 યુગ્મિત ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે એનું સંકરણ કેવું આવ્યું sp3d. તો એક s 3p અને આ બે d કક્ષકોએ ભાગ લીધો હોય. આ એક કક્ષકે ભાગ લીધો ન હોય તો જે કક્ષકે ભાગ લીધો ન હોય એ પાયબંધ બનાવવામાં વપરાય. તો આનું સંકરણ sp3d2. તો હવે આ HCO2F2 નું નિર્માણ કઈ રીતે થાય? તો અહીંયા આ sp3d2 નો એક ઇલેક્ટ્રોન એક ફ્લોરીન એટલે એક સિગ્મા બંધ. sp3d2 નો એક ફ્લોરીન બીજો સિગ્મા બંધ. sp3d2 નો એક ઓક્સિજન નો એક સિગ્મા બંધ. બરાબર? એટલે બે સિગ્મા બંધ છે ને ઝીનોન અને ફ્લોરીન વચ્ચેના બને અને બે સિગ્મા બંધ છે ને આ એક સિગ્મા સિગ્મા આમાં આ સિગ્મા સિગ્મા બે સિગ્મા બંધ ઝીનોન અને ઓક્સિજન વચ્ચેના બને sp3d. હવે અહીંયા બે ઇલેક્ટ્રોન બાકી ગયા હોય બે ઇલેક્ટ્રોન તો ઝીનોનની d કક્ષકનો એક ઇલેક્ટ્રોન d કક્ષકનો અને ઓક્સિજનની p કક્ષકનો એટલે d પાઈ p પાઈ એક બંધ પાછો એક ઝીનોનની d કક્ષકનો ઇલેક્ટ્રોન ઓક્સિજનની p એટલે d પાઈ p પાઈ બંધ બે હોય. આ જે પાઈ બંધ હોય ને એ ઝીનોનમાં d પાઈ p પાઈ પ્રકારના હોય. આમ HCO2F2 માં d પાઈ p પાઈ બંધની સંખ્યા 2 હોય ઝીનોન અને ઓક્સિજનની છે. આમાં p પાઈ p પાઈ પ્રકારના કોઈ બંધ બને નહીં. ઓકે, એટલે પેલાનું સ્ટ્રક્ચર આવી રીતે તમને ઝીનોન HCO2F2 નું બંધારણ આવડતું હોય એમાં એને કેટલા બંધ બનાવ્યા તો એટલા એની અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. એનું સંકરણ ગણી લેવાનું. બરાબર? સંકૃત કક્ષકો તો સિગ્મા બંધ જ બનાવે. બાકી જે કક્ષકો રહ્યો એ પાઈ બંધ બનાવે. આ રીતે d પાઈ p પાઈ બંધની ગણતરી થાય. તો બાકીનું
બે ત્રણ ઉદાહરણ તમને ઘરે કરવા આપું છું, ઘરેથી કરી નાખજો. ઓકે, તો આ XeOF4 અને XeO3 માં dpi ppi બંધ ગણતરી કરવા જાતે ઘરેથી. હવે આ પાઈ બંધની સંલગ્ન પ્રબળતાનો ક્રમ, સ્ટ્રેન્થ રિલેટિવ સ્ટ્રેન્થ ઓફ પાઈ બોન્ડ. તો 2ppi ની સ્ટ્રેન્થ ખૂબ વધારે હોય પ્રબળ, પછી 2ppi 3d5, ત્યારબાદ 2ppi 3ppi, ત્યારબાદ 3ppi 3ppi. આ પ્રકારની પ્રબળતાનો ક્રમ આવે. હવે 2ppi 3dppi આના કરતા વધુ હોવાનું કારણ ડી કક્ષક છે. ડી કક્ષક આ ppi dpi માં ડી કક્ષક જો અહીંથી વધુ અંદર તરફ જાય, આ સંમિશ્રણમાં ડી કક્ષક આ વધુ અંદર તરફ, આ એક્ઝેક્ટ બાજુમાંથી નથી ડી કક્ષક સંમિશ્રણ પામતું, ડી કક્ષકને અહીંથી ડી કક્ષક સંમિશ્રણ પામતું એટલે વધુ અંદર તરફ જાય, સંમિશ્રણ વધુ થાય. 2ppi 3dpi ના કિસ્સામાં ડી કક્ષક વધુ ફેલાયેલી હોવાથી તે વધુ અંદર તરફ હોય, સંમિશ્રણ વધુ થાય. તેથી 2ppi 3dpi બંધ એ 2ppi 3ppi કરતા વધારે મજબૂત હોય. આ પ્રકારના સંમિશ્રણને કારણે રિલેટિવ સ્ટ્રેન્થ, બરાબર, એટલે ક્રમ આવે કે MCQ માં પ્રબળતાનો ક્રમ આપવો. ઓકે, ત્યારબાદ બ્રિજ બોન્ડિંગ. સેતુ બંધ. બ્રિજ બોન્ડિંગ કોને કહેવાય? બ્રિજ બોન્ડિંગ ક્યારે થાય? જેમ કે 2BH3, તો આ 2BH3 માં બોરોનનું સમીકરણ sp2 હોય. એટલે તમને બધાને ખબર છે અહીંયા BH3 માં બોરોનને અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન ઘટે, બરાબર. આ 2BH3 હોય તો એમાંથી B2H6 બને. આ B2H6 નું બંધારણ અને 2BH3 એકબીજાના સંતુલનમાં હોય. તો એ કઈ રીતે બને? તો BH3 નું બંધારણ આ રીતે, 3 હાઇડ્રોજન જોડાયેલા હોય અને બોરોનને અષ્ટક પૂર્ણ કરવા માટે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય. કારણ કે બોરોનની ઇલેક્ટ્રોન રચના તમે જોવો તો બાહ્ય તમને 2s2 2p1, 2s2 2p1 બોરોન અહીંયા 3 બંધ બનાવ્યા એટલે એને sp2 સંકરણ કર્યું હોય તો એ p કક્ષક ખાલી હોય અને એ p કક્ષક ભાગ લઈ sp2 માંથી પોતે sp3 સંકરણ કરી લે એટલે એનો અષ્ટક પૂર્ણ થાય. તો આ રીતે આ BH બંધનું આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બોરોનને પ્રદાન કરે. આ BH બંધનું આ ઇલેક્ટ્રોન યુગ્મ આ બોરોનને પ્રદાન થાય અને આ રીતે આ બ્રિજ બોન્ડ બને. આ બોરોન હાઇડ્રોજન બોરોન આ જે બંધ બન્યો આ બ્રિજ બોન્ડ કહેવાય, BHB. આની અંદર કેન્દ્ર 3 છે પણ બંધમાં 2 જ ઇલેક્ટ્રોને ભાગ લીધો. જો બોરોન હાઇડ્રોજન બોરોન તો સેન્ટર 3 થયા, બોરોન હાઇડ્રોજન બોરોન, અને ઇલેક્ટ્રોન તો 2 જ ઇલેક્ટ્રોન, કારણ કે આ 2 ઇલેક્ટ્રોન આવ્યા અહીંથી એને જ ભાગ લીધો. આની જે કક્ષક આની સાથે સંમિશ્રણ કર્યું, બરાબર. એટલે આને 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ કહેવાય. અને આ બંધનો આકાર છે ને બનાના જેવો થઈ જાય, એની કક્ષકોનું જે સંમિશ્રણ થાય ને બનાના પ્રકારનો શેપ થઈ જાય. એટલે આ બોન્ડ BHP બોન્ડને બનાના બોન્ડ તરીકે પણ ઓળખાય, બરાબર. B2H6 માં બનાના બોન્ડ હોય એવા સિવાય નીચેનામાંથી બનાના બોન્ડ કેવા છે? આમાં બોરોનનું સંકરણ sp3 પ્રકારનું થઈ જાય, બરાબર. એટલે આ પ્રકારનો આ સેતુ બંધ થયો. હવે આ બ્રિજ બંધને 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બંધ કહેવાય. 3 સેન્ટર બોરોન હાઇડ્રોજન બોરોન, પણ બંધમાં ભાગ કેટલા ઇલેક્ટ્રોન હતો? 2 જ ઇલેક્ટ્રોન લીધો, બાકી તો બે ઇલેક્ટ્રોન હતા નહીં એની પાસે. એટલે આને 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ બનાના બોન્ડ કહેવાય. આમાં છેડાના BH બંધ લંબાઈ એટલે આ BH બંધ લંબાઈ કરતા આ BH બંધ લંબાઈ વધારે હોય. આ BH બંધ લંબાઈ કરતા આ BH બંધ લંબાઈ વધારે હોય, કારણ કે આમાં સેન્ટર 3 છે, ઇલેક્ટ્રોન 2 છે, તો સ્વતંત્ર બંધ છે. અને ટર્મિનલ હાઇડ્રોજન કહેવાય, છેડાના હાઇડ્રોજન, બરાબર. હવે છેડાનો હાઇડ્રોજન પરમાણુ એ મિથાઇલ સમૂહ દ્વારા વિનિમય પામે. એટલે આની B2H6 ની આપણે દાખલા તરીકે મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આ છેડાના હાઇડ્રોજન છે ને એ મિથાઇલ સમૂહ દ્વારા એક્સચેન્જ થાય, વિનિમય પામે. આ રીતે B2H6 4 મિથાઇલ ક્લોરાઇડ
તો એમાંથી આ છેડાના હાઇડ્રોજન એના સ્થાને મિથાઇલ આવી જાય અને બાકીના 4 HCl સ્વરૂપે દૂર થાય. આ જે બંધ બન્યો BHB, આ sp3 હાઇડ્રોજનનો S અને આનો sp3 અને sp3s sp3 ટાઈપ ઓફ સિગ્મા સમિશ્રણ કહેવાય. હાઇડ્રોજનની S કક્ષક અને sp3 અને sp3 બરાબર આ પ્રકારનું મિશ્રણ કહેવાય. આ બ્રિજ બોન્ડ કહેવાય. બરાબર. ત્યારબાદ BH2 અને BeCl2 તો એમાં પણ આવો પ્રકાર. તો BH2 માં બોરોન બેરિલિયમનું સંકરણ sp હોય. તમે યાદ કરો બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 1s2 2s2 એની 2p ખાલી હોય. બરાબર 1s2 2s2 2p ખાલી હોય. તો બેરિલિયમને પણ મેળવવાની વૃત્તિ હોય. BH2 માં એનું સંકરણ sp હોય. તો BH2 નો એક અણુ BH2 નો બીજો અણુ. હવે આ બેરિલિયમ પોતાનો આ ઇલેક્ટ્રોન યુગ્મ આને પ્રદાન કરે એટલે એનું સંકરણ sp માંથી કેવું થાય sp2. આ બેરિલિયમ અહીંયા પ્રદાન કરે એટલે આ પ્રકારનો BHBe પ્રકારનો બ્રિજ બોન્ડ રચાય. બેરિલિયમ આનું સંકરણ sp2 આની પાસે 3 sp2 સંકૃત કક્ષક, આની પાસે 3 sp2 સંકૃત કક્ષક. એટલે આ બંધારણ સમતલીય થઈ જાય. અહીંયા રેખીય હોય. તો અહીંયા ખાલી કક્ષક હોય આની પાસે એને કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પ્રદાન થાય. આ પ્રકારનો બ્રિજ બોન્ડિંગ રચાય. આ BEHB આ પણ બનાના પ્રકારનો બોન્ડ બને. આ પણ 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ જ કહેવાય. બેરિલિયમ હાઇડ્રોજન બેરિલિયમ 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ. આ બ્રિજ બોન્ડ કહેવાય. ગુજરાતીમાં આને સેતુ બંધ કહેવાય. ઓકે.